કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન સાધના અને એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થાય તેવા વિકલ્પોની સિરીઝ આપણે શરૂ કરીએ છીએ. દરેકને વિનંતી છે કે જો તમને આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારા મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો કે જેથી કરીને એમને પણ ખૂબ જ ઉપયોગી થાય. આજે વિજ્ઞાન વિષયની અંદર આપણે 15 વિકલ્પોની શરૂઆત કરીએ છીએ. તો પહેલો વિકલ્પ છે પ્રશ્ન 1. આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? અ. કલ્ટિવેટર, બ. હળ, ક. ખરપીઓ, ડ. થ્રેશર. આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન આપેલા છે અ. કલ્ટિવેટર, બ. હળ, ક. ખરપીઓ, ડ. થ્રેશર. તો એનો સાચો જવાબ છે આધુનિક સમયની અંદર કલ્ટિવેટર જે છે એ કલ્ટિવેટરનો ઉપયોગ થાય છે ખેડ કરવા માટે. આધુનિક સમયમાં કલ્ટિવેટરનો ઉપયોગ ખેડ કરવા માટે થાય છે. એનો સાચો જવાબ છે કલ્ટિવેટર. બીજો પ્રશ્ન છે કે વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે નીચેના પૈકી કયા સાધનનો ઉપયોગ કરે છે? કયા ખાતરનો ઉપયોગ કરશે? વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે નીચેના પૈકી કયા ખાતરનો ઉપયોગ કરશે? જેના વિકલ્પો આપેલા છે અ. યુરિયા ખાતર, બ. એમોનિયમ સલ્ફેટ, ક. કમ્પોસ્ટ, ડ. સુપર સલ્ફેટ. તો એનો સાચો જવાબ આવશે કમ્પોસ્ટ ખાતર. કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે અને જે જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. પ્રશ્ન 3. શિયાળાની ઋતુમાં લેવાતા પાકને કયો પાક કહે છે? શિયાળાની ઋતુમાં લેવાતા પાકને કયો પાક કહે છે? જેના વિકલ્પો છે અ. ખરીફ પાક, બ. જાયદ પાક, ક. રવિ પાક, ડ. એક પણ નહીં. તો એનો સાચો જવાબ આવશે શિયાળાની ઋતુમાં રવિ પાક લેવામાં આવે છે. એટલે અહીં સાચો જવાબ ક આવશે, રવિ પાક. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને ખાલી જગ્યા કહે છે. જેના જવાબ ઓપ્શન આપેલા છે અ. વૃક્ષ, બ. પાક, ક. નિંદામણ, ડ. એક પણ નહીં. તો એનો જે જવાબ આવશે સાચો જવાબ પાક, બ. પાક એનો સાચો જવાબ છે કે એક જ જગ્યાએ એક કરતાં વધુ માત્રામાં છોડ ઉછેરવામાં આવે છે તો એને પાક તરીકે ઓળખવામાં આવે છે. એનો બ સાચો જવાબ. પ્રશ્ન 5. જે પાકને ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે? જે પાકને ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે? અ. ખરીફ પાક, બ. જાયદ પાક, ક. રવિ પાક, ડ. એક પણ નહીં. તો એનો સાચો જવાબ આવશે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે અને એનો સાચો જવાબ આવશે અ. ખરીફ પાક. એનો સાચો જવાબ છે ખરીફ પાક, એનો સાચો જવાબ છે. એટલે અહીં આવશે ખરીફ પાક, અ. ખરીફ પાક. મકાઈનો પાક કયા મહિનામાં લેવામાં આવે છે? મકાઈનો પાક કયા મહિનામાં લેવામાં આવે છે? મકાઈ એ ચોમાસા દરમિયાન લેવાતો પાક છે એટલે ખરીફ પાક તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પાકનો સમયગાળો અહીંયા આપેલો છે. ઓપ્શન અ. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં, ઓપ્શન બ. જૂનથી સપ્ટેમ્બર મહિનામાં, ઓપ્શન ક. ઓક્ટોબરથી માર્ચ મહિનામાં, ઓપ્શન ડ.
માર્ચથી જુલાઈ મહિનામાં, તો અહીં સાચો જવાબ એનો આવશે ઓપ્શન બ. એનો સાચો જવાબ છે ઓપ્શન બ એનો સાચો જવાબ થશે. એટલે જૂનથી માર્ચ મહિનાને જૂનથી સપ્ટેમ્બર મહિનાની અંદર એ પાક લેવામાં આવશે. જૂનથી સપ્ટેમ્બર સાચો જવાબ છે. નીચેનામાંથી કયો ખરીફ પાકનું ઉદાહરણ છે? ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુમાં લેવાતો પાક. ઓપ્શન અ અળસી, ઓપ્શન બ રાઈ, ઓપ્શન ક સોયાબીન, ઓપ્શન ડ વટાણા. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ક સોયાબીન. ચોમાસાની ઋતુમાં લેવાય છે એટલે ખરીફ પાકનું ઉદાહરણ કહેવાય છે. ચણા એ કયા સમયમાં લેવાતો પાક છે? જૂનથી સપ્ટેમ્બરમાં, જાન્યુઆરીથી માર્ચમાં, એપ્રિલથી જુલાઈમાં, ઓક્ટોબરથી માર્ચમાં. ચણા એ કયા સમયગાળામાં લેવાતો પાક છે? ચણા એ શિયાળાની ઋતુમાં લેવાતો પાક છે. એટલા માટે એનો સાચો જવાબ જે છે એ સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન ડ. ઓક્ટોબરથી માર્ચનો સમયગાળો છે એ શિયાળા દરમિયાનનો સમયગાળો, શિયાળામાં લેવાતો પાક ગણાશે. ઓક્ટોબરથી માર્ચનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ચણા લેવામાં આવે છે. પ્રશ્ન 9. નીચેનામાંથી કયો પાક રવિ પાકનું ઉદાહરણ છે? નીચેનામાંથી કયો પાક એ રવિ પાકનું ઉદાહરણ છે? તો અહીં એના ઓપ્શન આપેલા છે અળસી, બ મગફળી, ક સોયાબીન, ડ ડાંગર. તો સાચો જવાબ અહીં આવશે રવિ પાકનું ઉદાહરણ અ અળસી. અળસી એ શિયાળાની ઋતુમાં લેવાતો શિયાળાની ઋતુમાં લેવાતો પાક છે. એટલા માટે એનું સાચું ઉદાહરણ આવશે અળસી. પ્રશ્ન નંબર 2. અલગ પડતી જોડ ઓળખો. અ મગફળી સોયાબીન, બ વટાણા રાઈ, ક અળસી વટાણા, ડ ચણા વટાણા. અહીં અલગ પડતી જોડ ઓળખવાની છે. તો અલગ પડતી જોડની અંદર સાચો જવાબ આનો આવશે ઓપ્શન અ. મગફળી અને સોયાબીન એ ખરીફ પાકના ઉદાહરણ છે જે ચોમાસાની ઋતુમાં લેવાય છે. જ્યારે વટાણા રાઈ, અળસી વટાણા, ચણા વટાણા આ જે છે એ રવિ પાકના ઉદાહરણ છે, શિયાળાના સમયગાળા દરમિયાન લેવાય છે. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયું ઉદાહરણ ખરીફ પાકનું નથી? નીચેનામાંથી કયું ઉદાહરણ ખરીફ પાકનું નથી? ખરીફ પાક એ ચોમાસાની ઋતુમાં લેવાય છે અને કયું ઉદાહરણ ખરીફ પાકનું નથી? તો એના જવાબ ઓપ્શન આપેલા છે અ ડાંગર, બ મગફળી, ક મકાઈ, ડ રાઈ. તો નીચે આપેલા ઓપ્શનમાંથી ચોમાસાની ઋતુમાં જે લેવાતો હોય છે એ પાક ખરીફ પાકમાં છે અને બાકીનો જે પાક છે રાઈ, અહીં સાચો જવાબ છે રાઈ શિયાળા દરમિયાન લેવાય છે અને રાઈ એ રવિ પાકનું ઉદાહરણ છે. એટલે અહીં એનો સાચો જવાબ આવશે રાઈ. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું ઉદાહરણ રવિ પાકનું નથી? નીચેનામાંથી કયું ઉદાહરણ રવિ પાકનું નથી? ઓપ્શન આપેલા છે અ સોયાબીન, બ વટાણા, ક ચણા, ડ ઘઉં. તો 3 ઓપ્શન રવિ પાકના છે અને 1 ઓપ્શન ખરીફ પાકનું છે. તો અહીંયા સાચો જવાબ સોયાબીન આવે છે. સોયાબીન એ ખરીફ પાકનું ઉદાહરણ છે, ચોમાસા દરમિયાન લેવામાં આવે છે. એટલા માટે અહીં સાચો જવાબ આવશે અ સોયાબીન એનો સાચો આન્સર છે. પ્રશ્ન નંબર 13. માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? અ લણણી, બ સિંચાઈ, ક ખેડાણ, ડ રોપણી. તો અહીં સાચો જવાબ આવશે માટીને ઉપર નીચે કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને
ખેડાણ તરીકે ઓળખવામાં આવે છે, એટલે અહીં સાચો જવાબ આવશે ખેડાણ, એનો સાચો આન્સર છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો છે, તેને શું કહે છે? હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો છે, તેને શું કહે છે? એના ઓપ્શન આપેલા છે: અ ફાલ, બ હળ, ક જોત, ડ હળ સાફ્ટ. તો લાંબા લાકડાનો બનેલો જે ભાગ છે એને હળ સાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે જોત અને ફાલને જોડાણ કરતો ભાગ છે, જેને ધરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હળ સાફ્ટને ધરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, માટીના ઢેફા તોડવા અને ખેતરને સમતલ બનાવવા માટે કયું સાધન વપરાય છે? માટીના ઢેફા તોડવા અને ખેતરને સમતલ બનાવવા કયું સાધન વપરાય છે? ઓપ્શન આપેલા છે: અ વાવણીઓ, બ હળ, ક સમાર, ડ ખરપિયો. તો